નમસ્કાર. આપણે હવે નવા એરામાં આવી જઈએ બેટા. બરાબર. 1857નો વિપ્લવ થયો એ ઇતિહાસની ઘટના છે. કેમ થયો એની પાછળના ઘણા બધા કારણ છે. ધાર્મિક છે, રાજકીય છે, બરાબર, એજ્યુકેશન છે. આ બધા કારણો છે, એના પરિબળો છે, જે હિસ્ટ્રીનો પોઈન્ટ છે, જેને આપણે હમણાં સ્થગિત રાખીએ. 1858માં આ લોકો આવ્યા ને તો પહેલો જ એમને અ, બહુ મોટી ગેમ રમ્યા એમ કહેતો. બરાબર. આમ કઈ રીતની ગેમ સાહેબ દેખ લો. એમને નામ જ બદલી દીધું. બરાબર. એમને એક નવો શબ્દ આલ્યો. હવે દેખો, એ કોઈ એમ કે કંપની પર આંશિક રીતે નિગરાની સ્ટાર્ટ ક્યારે થઈ? બરાબર. કંપનીનું સાર્વભૌમત્વ છીનવાવાની શરૂઆત ક્યારે થઈ? બરાબર. અને કંપનીનો આર્થિક રીતે એકાધિકાર ખતમ ક્યારે કર્યો? 1830. કંપનીની મોનોપોલી ક્યારે ખતમ કરી? 1830. બરાબર. કંપનીનો અનિશ્ચિત સમયગાળો ક્યારે હતો? 1830. એનો મતલબ કંપની કંપની શબ્દ તો હતો જ. મતલબ કંપની રાજ તો ચાલતું જ તું બેટા. બરાબર. કંપની રાજ તો ચાલતું જ તું, પણ પાછળ કોણ બેઠું હતું એ તો તમને ખબર છે બેટા. બરાબર. આમ તમે સમજો બેટા, ઘણા છોરાઓને એ નથી ખબર પડતી કોર્ટ ઓફ ડાયરેક્ટર શું છે ને બોર્ડ ઓફ કંટ્રોલ શું. તો દિમાગમાં વસ્તુ યાદ રાખજો. કોર્ટ ઓફ ડાયરેક્ટર એટલે ફક્ત શું કામ કરતા બેટા? વાણિજ્યિક. બોર્ડ ઓફ કંટ્રોલ શું કરતા? તો મિલિટરી, એડમિનિસ્ટ્રેટિવ અને પોલિટિકલ. કોઈને એ ખબર નહીં પડે સાહેબ મિલિટરી એટલે શું કરતી હે બેટા? યુદ્ધ લડવાના કામો. એડમિનિસ્ટ્રેટિવ એટલે વહીવટવાળા કામો. અને પોલિટિકલ એટલે રાજકીય કામો શું આવે બેટા? ધારા, કાયદો ઘડો અને અમલ કરાવો. એ બધી બાબતો આવે કે નહીં બેટા રાજકીય બાબત? આમ એ બધી બાબતો હતી. પેલા ફક્ત શું કરતા હતા બેટા? વેપાર. ઓકે. અને કઈ રીતે ભારતની અંદર સિસ્ટમ, અંગ્રેજોનું ઇન્ફ્લુઅન્સ વધી રહ્યું છે, કઈ રીતે આવી રહ્યા છે, આ સિસ્ટમ કઈ રીતે ડેવલપ થઈ રહી છે, બરાબર, એ આપણો ઢાંચો બદલવાનો પ્રયત્ન કરી પદ્ધતિઓ લાવી રહ્યા છે. બરાબર. આમ એ ધીરે તમે દેખજો બેટા. એ એમની જમીનની સિસ્ટમો પણ લાવશે, પોલીસ રિફોર્મ વાળી સિસ્ટમ લાવશે. પણ ત્યાંના યુરોપિયનો ભારતમાં આવતા પહેલા કેમ એવું વિચારી રહ્યા કે ભાઈ અમે ઉપયોગ નહીં નાખીએ? બરાબર. કારણ કે કાયદા અલગ અલગ હતા. કોડિફિકેશન પર સ્ટાર્ટ થયું. અને તમને ખબર છે, તમે જાણો છો, અંગ્રેજો જ્યારથી આવ્યા ત્યારથી ખબર હતી યુરોપને પણ છોડી. એશિયામાં આપણે વેપાર કરીએ, 60% વેપાર, જીડીપી ફક્ત ને ફાળ આપી રહ્યું આ દેશની નથી. ધીમે ધીમે બેટા દિલ્હી પગે ભારતને એ તમે આગલા વિડીયોમાં સાંભળ્યું પણ હશે. ભારતને કોલોની બનાવવા પાછળ ટ્રાય કર્યો. હવે એમને જોયું કે આપણે સેન્સિટિવ મુદ્દા છંછેડી દીધા છે, રીઝન અને એક લેન્ડ. બરાબર. એ સેન્સિટિવ મુદ્દા છંછેડ્યા એટલે રજવાડાઓ વિફર્યા છે. હવે પ્રાંતો તો એમના હતા જ બેટા. બરાબર. ધીરે ધીરે પ્રાંતોની સંખ્યા પણ વધતી જશે, પણ હમણાં હું આના પર લઈને સમજાવું. તો પ્રાંતો એમના હાથમાં હતા, તો પ્રાંતોનું તો એ લોકોએ સેન્ટ્રલાઇઝેશન કરી લીધું હતું. વડાઓને પણ હાથમાં લેવાના. અમુક રજવાડાઓ એમની સ્વાધીનતા પણ સ્વીકારેલી હતી. તો એને કહેવાય સ્ટેટ. શું કહેવાય બેટા? પ્રિન્સલી સ્ટેટ. અને આને કહેવાય પ્રોવિન્શિયલ. શું બોલાય? પ્રોવિન્શિયલ. પ્રાંતો માટે કયો શબ્દ? પ્રોવિન્શિયલ. બરાબર. અને રજવાડાઓ માટે કયો વપરાય? તો ભારત તો દેખો બેટા, 70% ભારત તો રજવાડાઓનું બનેલું હતું. 70% ભારત તો શાનું બનેલું હતું બેટા? રજવાડાઓનું. 30% જ ખાલી પ્રાંતો હતા કે? આમ છતાં પણ અમુકે સ્વીકારેલું બેટા સ્વાધીનતા. સિરેનિટી. કયો શબ્દ બોલવાનો બેટા? સિરેનિટી. એ સ્વીકારેલું હતું. હવે મેઇન વસ્તુ શું બને છે? હવે એ લોકોએ રાજાઓને એવી રીતે પોતાના હાથમાં રાખ્યા બેટા. ભેટ સોગાતો આલતા અને રાજાઓને એવી રીતે રાખ્યા, ને રાજાઓ જોડે હંમેશા બે જ ગેમ રમ્યા આ લોકો. કઈ ખબર? ગાઈડેન હગલા પાડો ને. રાજાઓ એ ઘડી સમજી શક્યા નહીં. આમ એ લોકો વારસામાં ગદ્દી હાંચવા હારું લડ્યા કર્યા બેટા. એનો નસો જોયા કર્યા અને ભારત પર કર્યા. બરાબર. એમને તો મેન મની જોઈ. બરાબર. એ હંમેશા કેવું પ્રમોટ કરતા ખબર? કે દેખો રજવાડાઓ કરતા પ્રાંતોમાં વહીવટ છે. દેખ રાજાઓ છે, છે કોઈ આવો અધિકાર છે તમને? સમજણ પડે છે બેટા? અમે કેટલા મસ્ત પ્રાંતો વાળા અધિકાર આપી રહ્યા. હવે ધીરે ધીરે લોકો ધારાકીય અલગ કરશે. ધારાકીયમાં માણસો બે. તો દેખો તમારા માણસો જ ત્યાં કાયદો ઘડી રહ્યા છે. પોલિસી અપનાવે છે. પણ 1858 પછી દેખ લો, 58 પછી એક અલગ જ સિસ્ટમ બને છે બેટા. કઈ રીતે સિસ્ટમ? જોજો બેટા. મારા છોરાઓ આપણે એટલું જાણીએ છીએ
જાણીએ દેખો લો. આપણને આટલું ખબર છે કે આ એક અહીંયા અહીંયા તમે કોર્ટ ઓફ ડાયરેક્ટર હતા બેટા, ઓફ કંટ્રોલ. આના આખું કે આને કોર્ટ ઓફ ડાયરેક્ટર બોર્ડ ઘટાવ દે, ખતમ કરી દીધું. એની જગ્યાએ એક નવો શબ્દ લાવ્યા બેટા, આજે બી ચાલી રોક નહીં બરાબર હે ને, સેક્રેટરી બરાબર. આમ હવે રાજ્ય સચિવ શબ્દ લાયા, આ પદ હટાવી દીધું બરાબર. હવે અહીંયા તમે ગવર્નર ગવર્નર બોલતા હતા કે નહીં બેટા, એક નવો શબ્દ લઈ આવ્યા વાઇસરોય, નવું પદ લઈ આવ્યા બેટા વાઇસરોય. વાઇસરોય બીજું કઈ નહીં મળે, વાઇસરોય બરાબર વાઇસરોય વત્તા ગવર્નર જનરલ બરાબર. હું ફરી બોલું બેટા એક વાક્ય દેખ લો. વાઇસરોય એટલે હું ખબર બેટા, વાઇસરોય બરાબર વાઇસરોય વત્તા ગવર્નર જનરલ. એ સમજ્યા હજુ મરી ગયા હારા બરાબર. વાઇસરોય એ શું છે, કઈ જ નથી બેટા, એ ગવર્નર જનરલનું પદ જ છે બરાબર. પણ એનો પાવર કારોબારીમાં પણ છે અને ધારાકીયમાં બરાબર. એટલે એને શું કહી દીધું ખબર, તું ગવર્નરનું બી કામ કર અને વાઇસરોયનું પણ કામ કર, ખાલી નામ બદલ્યું છે બરાબર. આમ થોડું અલગ લાગે ને બેટા, પડે બેટા થોડું અલગ લાગે એમ, લોકોને એમ લાગે ના નવું પદ આવ્યું, એમ નવું પદ હતું પણ એ આ જ હતા. અને આ બંનેને ખતમ કરી, એમ આવું કોર્ટ ઓફ ડાયરેક્ટરનું કંઈ કામ હતું નહીં બેટા, કંપની એમ ખતમ કરી. બોર્ડ ઓફ કંટ્રોલ જોડે જે પાવર હતા એ બધા કોને આ લીધા બેટા, સચિવ. સચિવ અહીંથી લઈ જઈને કઈ રજૂ કરે બેટા બોલો બરાબર. એટલે તમે કોઈ બી દાડો બોલો તો આવું બોલો, મોર્લે મિન્ટો, મોન્ટેગ્યુ ચેમ્બર્સ બરાબર. આમ તો એમાં એક વાઇસરોય હશે અને એક રાજ્ય સચિવ હશે, બોલશો ને તો 1858માં આ લાયા. હવે સાહેબ આ લાવવાથી શું મેઇન વસ્તુ છે દેખ લો બેટા. અહીંયા તો તમને ખબર છે, અહીંયા આ જે અહીંયા બનશે કાઉન્સિલ બનશે, વાઇસરોયની કાઉન્સિલ બનશે બરાબર. હવે આ વાઇસરોય તો એક્ઝિક્યુટિવ જ છે કે નહીં બેટા બરાબર. વાઇસરોય શું છે, આ એક્ઝિક્યુટિવ એક સમય પર કયું કામ કરતા હતા બેટા, લેજિસ્લેટિવ કરતા હતા ને, હા કે ના બોલો બેટા. એવી રીતે બ્રિટેનમાં પણ સરકાર હશે, બોલો હા કે ના તો બોલો યાર. બ્રિટેનની અહીં સરકાર છે. અહીંયા દેખો, અહીંયા આ લોકો કાયદા કરતા સચિવ, હવે સચિવ અહીં જશે બેટા. વાઇસરોય જે બી એક્ઝિક્યુટિવ નિર્ણય લેશે એ કોને કહેશે બેટા, સચિવને. સચિવ અહીં જશે બેટા બરાબર. હવે બ્રિટેનમાં તો પહેલેથી લોકશાહી છે, ભારતમાં આવીને પહેલાથી ત્યાં ડેમોક્રેસી ડેવલપ થઈ ગઈ હતી બ્રિટેનમાં, ઇંગ્લેન્ડમાં. તો ત્યાંની પાર્લામેન્ટમાં શું હતું ખબર બેટા, ત્યાંની પાર્લામેન્ટમાં એક્ઝિક્યુટિવ પણ હતા, ત્યાંની પાર્લામેન્ટમાં લેજિસ્લેટિવ પણ હતા. તો બેટા પહેલે એક્ઝિક્યુટિવ જવાબદાર હતા બેટા, અહીં તો અલગથી જ લેજિસ્લેટિવ લઈને આવતા હતા બરાબર. એનામાંથી શું બનતા હતા, અને એક્ઝિક્યુટિવ તમામ નિર્ણય કોને જવાબદાર રહેતા હતા, લેજિસ્લેટિવ. સાહેબ એનો મતલબ હવે શું થશે ખબર, એનો મતલબ હવે અહીંયા વાઇસરોય દ્વારા જે બી નિર્ણય લેવામાં આવશે એ કોને બતાવવાનો, સચિવને. અને સચિવ કોને જવાબદાર છે, બ્રિટિશ પાર્લામેન્ટને, બ્રિટિશ સંસદને. તો એ પાર્લામેન્ટને જવાબદાર છે, તો તઈ એ કોને રજૂ કરશે અહેવાલ, એક્ઝિક્યુટિવને. અને એક્ઝિક્યુટિવ કોને રજૂ કરશે બેટા, ત્યાંની લેજિસ્લેટિવ. એનો મતલબ હવે ભારત માટે કોઈ પણ કાયદો બનશે એ બ્રિટિશ પાર્લામેન્ટમાં. તો અહીં તો બેટા એક્ઝિક્યુટિવ લેજિસ્લેટિવ, એનો મતલબ એમને ભારતમાં ખાલી એક એક્ઝિક્યુટિવ મોકલી દીધો કે નહીં, કોર્ટ ઓફ ડાયરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ ખતમ કરી દીધું ને એક કોને મોકલી દીધો બેટા, એક્ઝિક્યુટિવ બરાબર. અને આ એક્ઝિક્યુટિવનો નીચે કોણ હતો બેટા, વાઇસરોય બરાબર. આમ એ અહીંયા ધારાકીય કારોબારી આ બધું કઈ જતું રહ્યું બેટા, આડકતરી રીતે અહીં જતું રહ્યું કે નહીં, સમજણ પડે છે બેટા. આમ એટલે દેખ લો અહીંયા એવું થયું કે નહીં બેટા, પેલા મને એમ કહો બેટા, યુધિષ્ઠિર હતો બરાબર, યુધિષ્ઠિર દ્રૌપદીને હારી ગયો કે નહીં, કોઈ એને પૂછવાનું, કોઈ એમ પૂછ્યું ખરું કે ભાઈ તું આ ગંજીફા રમત નહીં રમી શકે એમ, કોઈ પૂછ્યું નહીં પૂછ્યું. માન લો મોહમ્મદ બિન તુગલક હતો બેટા, તો કોણ દિલ્હીથી કઈ લઈ ગયો બેટા, દૌલતાબાદ. અને ત્યાંથી પાછો બધાને એમ કે આપણને અહીં શૂટ નથી થતું, દૌલતાબાદથી પાછો કઈ લઈ આવ્યો, કોઈ એને પૂછવા વાળો હતો બેટા, નહોતું ને. તો રાજા સાહેબ કોઈને પૂછે છે, કોઈ એને જવાબદાર છે બરાબર. પણ હમણાં માન લો મોદી સાહેબ કોઈ બી નિર્ણય લે, કારણ કે મોદી સાહેબ શું છે, કોને જવાબદાર છે બરાબર. તો આ અહીંયા એક સમય પર 1858 પહેલા આ જેટલા બી નિર્ણય એક્ઝિક્યુટિવ લેતા હતા બરાબર હે ને, એના ખાલી અહેવાલો જ જતા હતા કે નહીં, પણ કોઈ રિસ્પોન્સિબલ જેવું કંઈ હતું ખરું ના બરાબર. તો અહીં બ્રિટેનની રાણીએ શું કીધું ખબર, હવે અમે તમને ગુડ ગવર્નન્સ આપીશું, હવે અમે તમને શું આપીશું, ગુડ ગવર્નન્સ આપીશું, સુશાસન આપીશું બરાબર, ગુડ ગવર્નન્સ આપીશું. દેખ લો હા. અને કેવું ગુડ ગવર્નન્સ, કે એક્ઝિક્યુટિવ એ કોને રિસ્પોન્સિબલ છે, લેજિસ્લેટિવ.
પાર્લામેન્ટમાં એની ચર્ચા થશે કે ભાઈ ઇન્ડિયા નામની કોલોનીમાં તમે શું કરી રહ્યા દેખ લો. એના માટે તો ઇન્ડિયા એક કોલોની જ હતી કે બેટા. અને એનો મતલબ આ એક એજન્ટ હતો કે નહીં બેટા સચિવ. એ સચિવ એ બ્રિટેનમાંથી આવેલો એનો એક એજન્ટ જ હતો કે માર છોરાઓ બોલો કે રાજ્ય સચિવ એમ સેક્રેટરી ઓફ સ્ટેટ શું કહેવાય બેટા બોલો સેક્રેટરી ઓફ સ્ટેટ. સમજણ પડે છે બેટા હું બોલું એ ખ્યાલ પડે છે. આમ અહીં તો ઓલરેડી એક્ઝિક્યુટિવ કોને રિસ્પોન્સિબલ હતા લેજિસ્લેટિવ બરાબર. આમ એટલે એના નામ શું આલ્યું ખબર. હવે તમે તમને કેવી રીતે તો આ રીતે આપી જવાબદાર સરકાર દેખ લો. કઈ નહીં હવે દેખો યાર આ બી ગેમ છે દેખ લો. કઈ રીતે ગેમ દેખ લો. એક્ઝિક્યુટિવ કોનો બેટા ઇનાનો જ કે બરાબર. આમ અહીં આપણો કોઈ માણસ અહીં ગયો છે જ નહીં ને. અને તમને બધાને કઈ મૂકશે ખબર આ બધી પ્રાંતોની ધારાસભા તમને એડ કરે. હવે ધારાસભા અહીં બી કઈ બી બતાવે તો એ જહે કોની જોડે પેલો ભાઈ અહીં રજૂ કરે ને પેલા અહીંથી ના પાડ દે ધારાસભામાં ખાલી ટેબલ જ ઠોકે નહીં એમ કહું ખબર પડે બેટા એમ કહું. એટલે હવે નેક્સ્ટ જેટલા પણ કાઉન્સિલો આવશે ને બેટા નેક્સ્ટ જે બી કાઉન્સિલો એ તમામમાં તમારી સંખ્યા શામાં વધારશે ખબર આ લોકો ધારાસભામાં વધારશે. અહીંયા પ્રાંત લેવલે પણ ધારાસભામાં વધારશે અને સેન્ટર લેવલે જે બની હતી ને મિની પાર્લામેન્ટ જેવી પણ ખબર પડે છે હું શું બોલું છું. હજુ ન સમજ્યા તમે અહીં સમજો બેટા દેખ લો. અહીંયા બી ધારાસભા કારોબારી અહીંયા બી ધારાસભા કારોબારી અહીંયા પણ ધારાસભા કારોબારી. હવે એમ નહીં પૂછતા સાહેબ આ મને હજુ ખબર નહીં પડતી ધારાસભા શું કરે. ઓ ડબાવ આના કાયદા ઘડે અમલ કરાવે કાયદા ઘડે અમલ કરે કાયદા ઘડે અમલ કરે. ધીરે ધીરે આના ધારાકીય પાવર છીનવી લીધા હતા. અહીંયા 1833માં આવીને ખતમ થઈ ગયું હતું કે નહીં. હવે અહીંયા શું હશે તો આના અમુક માણસો અહીંયા આવીને બેસશે આના અમુક માણસો બરાબર. એ કાયદા ઘડે 1833 એવું હતું જ નહીં. તો શું હતું એક્ઝિક્યુટિવ જ જઈને શું કરતા હતા બેટા બોલો કાયદા કરતા હતા બરાબર. પણ 1853માં આપણે થોડું બદલ નાખ્યું કે નહીં બોલો. બંનેનું શું કરી દીધું બેટા સ્પ્લિટ કરી દીધું કે નહીં. તો અહીંયા એક નવી ધારાસભા બની રહી કે નહીં. એ ધારાસભામાં કોણ બેસશે આ પ્રાંતના બેસશે આ પ્રાંતના બેસશે અને આ પ્રાંતના. આર યુ ગેટિંગ માય પોઈન્ટ. આમ કહું છું ખબર પડે છે બેટા. આમ પણ હજુ સુધી એ પાવર તો તમને આલ્યા જ નથી ને આ પ્રાંતના જે નહીં બેસે એમ. 1853 સુધી એવું હતું જ નહીં. એ લોકો પણ ખાલી બે ભાગ કરી દીધા કે ભાઈ દેખો એક એવું કરો કે લેજિસ્લેટિવ જ એક્ઝિક્યુટિવ જ લેજિસ્લેટિવ કામ કરે એવું નથી કરો. લેજિસ્લેટિવ અલગ રાખો એક્ઝિક્યુટિવ. આટલો ખ્યાલ આવ્યો હતો એનો મતલબ બીજ રોપાઈ ગયા હતા કે નહીં બેટા આપણે પાર્લામેન્ટના પડે. આમ એટલે હવે પછી આના બાદ સિસ્ટમ કે છે એ લોકો એમ કે છે બરાબર. હવે તમારી સંખ્યા અહીંયા બી ધારાસભામાં વધારશે આ લોકો. અહીંયા બી કેમ કે આ પ્રાંતની બી તો એક ધારાસભા હશે કે નહીં બેટા. આ પ્રાંતની બી એક ધારાસભા આ પ્રાંતની એક ધારાસભા અને આ પ્રાંતના 3 ધારાસભા ભેગી થઈને સેન્ટરની એક બનાવશે કે નહીં એમ કહું. ખબર પડે છે બેટા. પ્રાંતોની બી તો પોતાની ધારાસભા હશે પણ સેન્ટ્રલાઇઝેશન કરવું છે કોલોની કરવી છે બરાબર. તો સેન્ટર લેવલે બી તો આમ કરીને ભેગા કરવા પડશે કે નહીં. અને આવું થશે બેટા તો દેખ લો કેન્દ્ર સરકારનું નિર્માણ થશે બોલો. તો આજે આવું નથી શું આજની પ્રોપર સિસ્ટમમાં આવું નથી શું કેન્દ્ર સરકારમાં આવું જ થાય છે ને બેટા. માણસો જાય છે એમપીઓ બધા જાય છે કે નહીં. ખ્યાલ આવે છે બેટા હું જે બોલી રહ્યો એમાં સમજવાનો પ્રયત્ન કરજો બેટા કે દેશમાં કઈ રીતે પાર્લામેન્ટ બની રહી કઈ રીતે કેન્દ્ર સરકાર બની રહી બરાબર. રાજ્યની બી તો વિધાનસભા છે બેટા તો સેન્ટરમાં સંસદ નથી હું છે કે નહીં. તો એનું નિર્માણ કઈ રીતે થયું એ શીખી રહ્યા છે આપણે. અને એ શીખ્યા વગર ડાયરેક્ટ આપણે ભણવા માંડી જઈએ. ઓકે તો આટલો ખ્યાલ આવ્યો બેટા બોલો. તો અહીં આવીને એ લોકોએ આપણને શું ખ્યાલ આલ્યો અમે તમને શું આપીશું ગુડ ગવર્નન્સ બરાબર. અમે તમને કેવી સરકાર આલીશું ખબર જવાબદાર સરકાર આલીશું. એટલે નવો વર્ડ્સ આવ્યો બેટા ખબર ગુડ ગવર્નન્સ રિસ્પોન્સિબલ ગવર્નમેન્ટ બરાબર. હમણાં જ મેં મેન્સ લખીને આવ્યો બેટા 1858 એવા ક્રાંતિકારી પરિવર્તન મારા સાહેબે પહેલું જ વાક્ય લખ્યું બરાબર. ભારતની પામવા માટે ગુડ ગવર્નન્સ પહેલું જ લીટું આપણું હતું બરાબર. પછી મેં લખ્યું સીધું કે એમને એક નવો ખ્યાલ આપ્યો બરાબર. આમ કયો ખબર જવાબદાર રિસ્પોન્સિબલ બરાબર. ભારતની પાર્લામેન્ટને વધારવાનો પ્રયત્ન કર્યો. બોર્ડ ઓફ ડાયરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલને નાબૂદ કરી એની જગ્યાએ સેક્રેટરી ઓફ સ્ટેટ નામનું નવું પદ નિર્મિત જે બ્રિટિશ પાર્લામેન્ટનો કારોબારીનો એક એજન્ટ એ એક્ઝિક્યુટિવ એ રિસ્પોન્સિબલ કોને હતો બરાબર. અને એમને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાના પદને નાબૂદ કરી એની વાઇસરોય નામનું પદ આવ્યા જેમાં વાઇસરોયને તમામ પાવર ગવર્નર જનરલ આપી.
આ જ બદલાવ કર્યો કે આ બધું લખીને આવ્યો હું, હો. તો કેમ? કારણ કે હું ભણાવતો હતો બેટા, ખબર હતી. હવે કઈનો જઈને ડાયરેક્ટ એમ લખશે 1858 એ 1857 વિપ્લવ થયો, એવું એને પૂછ્યું જ નહોતું ભાઈ. બરાબર, આમ ફોગ લગાડીને ગયો હતી તો એવું જ લખવાનું ને બેટા, હે ને? 1857 આમ થયું હતું, ધાર્મિક ને સંખેડા હતા, આમ કર્યું હતું, એટલે બરાબર ભારતવાળાએ વિપ્લવ કર્યો હતો ને એમ લખે, પેલા એક માર્ક નહીં હાલે પેલો કંટા. બદલાવ આવ્યો બેટા, તો બદલાવ આવ્યો. જવાબદાર સરકાર પણ થઈ રહ્યું. તો ખબર પડે બેટા, જવાબદારી એટલે અકાઉન્ટેબિલિટી. તો એને અકાઉન્ટેબિલિટી વધી, જવાબદેહિતા વધી. આજ તમને કોઈ પૂછવા વાળું નહોતું, હવે કઈનું પૂછે પડી. હવે કોણ પૂછશે? વાયસરોય આજે કોઈ બી નિર્ણય લે બેટા, સચિવને ખબર પડશે. સચિવ હિદ્દો કઈ લઈ જાય બેટા? બ્રિટિશ પાર્લામેન્ટમાં. બ્રિટિશ પાર્લામેન્ટમાં સચિવ તો એક્ઝિક્યુટિવ છે, એક એજન્ટ છે. કોને કહેશે બ્રિટિશ એક્ઝિક્યુટિવને? કઈ માન લો કે લેબર પાર્ટી, કન્ઝર્વેટિવ પાર્ટી જે વિરોધ વાળી હશે એ તો સવાલ પૂછશે ને, તમે આ ખોટું કરો છો એમ. આ બધું બેઠો બેઠો કોણ નોટ કરે બેટા? ગાંધી. ગાંધી એમ નથી બેટા, આ બધું વસ્તુ જાણવી પડી એને. વકીલ હતા, એટલા બી વકીલો તો આ બધું જાણી ગયા હતા. આ વસ્તુ છે. તો એ લોકો આપણને કઈ રીતે કોલોની બનાવ્યા એ શીખી લીધું હતું. બરાબર બેટા? આમ તો કેટલું બોલ્યો એટલું એક વખત દેખાડતું. દેખો 1858 શું આ કાયદા દ્વારા ભારતમાંથી બ્રિટિશ ઇન્ડિયા કંપનીનું શાસન નાબૂદ કરાયું, બ્રિટિશ તાજનું શાસન સ્થપાયું. દેખ લો, કોનું શાસન સ્થપાયું બેટા? હવે હિન્દુ કંપની ગઈ, પણ મેં તમને દેખો કંપની ક્યાં ક્યાં આવતી હતી કે નહીં બેટા? હવે કંપની રાજ ખતમ થઈ ગયું. બરાબર? આમ હે ને? ખબર પડે બેટા? ખ્યાલ આવ્યો છે બેટા? આ બધું જ ખાલી આપણને પેલું કહેવાય ને બેટા, ભલે આ લોકો કહી રહ્યા કે અમે તમને જેવું છે માલુમ હે ગાલિબ વગર ખ્યાલ અચ્છા હે, એવું છે બેટા. બતાવી રહ્યા ખાલી આપણે કે અમે તમને આ આપીશું એમ. બરાબર? પણ છેલ્લે અલ્ટિમેટ તો બેટા તેની પાર્લામેન્ટ જ નિર્ણય લેવાની જ નહીં. જવાબદાર સરકાર આલો તો અમારા ભારતમાં જ હાલ દો ને. જવાબદાર સરકાર આલે તો ભારતમાં હાલ દો. હાલતા હે બેટા, વાત કરે આમ. ચાલો, તેની સાથે નિયામક મંડળ. નિયામક મંડળ એટલે કોણ બેટા? કોર્ટ ઓફ ડાયરેક્ટર. બરાબર? અને દ્વૈત સરકારનો શું થયો બેટા? અંત. બોર્ડ ઓફ કંટ્રોલ. બરાબર? બોર્ડ ઓફ કંટ્રોલ એટલે નિયંત્રક, અને કોર્ટ ઓફ ડાયરેક્ટર એટલે નિયામક. એટલે સીઓડી બીઓસી ખતમ બેટા, અંત આવ્યો. બરાબર? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાનો હોદ્દો કોને લઈ લીધો બેટા? વાઇસરો ઓફ ઇન્ડિયા. ક્લિયર? આમ. અને આ રીતે બનનાર પહેલો કોણ હતો બેટા? કેનિંગ. કોણ બન્યો? કેનિંગ. હવે દેખો, આ 3 સવાલ વારંવાર આવે. બંગાળનો પ્રથમ ગવર્નર કોણ? વોરન હેસ્ટિંગ. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ? વિલિયમ બેન્ટિંગ. પણ ભારતનો પ્રથમ વાઇસરોય કોણ? કેનિંગ. ભારતનો છેલ્લો ગવર્નર જનરલ કોણ? તો બી કેનિંગ. 1833 થી સ્ટાર્ટ થયો તો ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા, 1858 આવીને ખતમ થયો ગવર્નર, તો એ ઘડી બી કેનિંગ હતો. અને નવું પદ આવ્યું વાઇસરોયનું, તો બી કેનિંગ હતો. તો પહેલો વાઇસરોય કોણ? કેનિંગ. છેલ્લો ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કોણ? કેનિંગ. સમજણ પડી બેટા? આમ આવા 4 વાક્યો પાછલી પરીક્ષામાં પૂછાઈ ગયા છે બેટા. બરાબર? આમ હા, તો દેખ લો બેટા. હવે હું કર્યું દેખો, નવું પદ કયું લાવે બેટા? બોલો તો. સેક્રેટરી ઓફ સ્ટેટ ઓફ ઇન્ડિયા નામનો નવો હોદ્દો તૈયાર કરીને ભારતની વહીવટ ઉપર સંપૂર્ણ સત્તાને નિયંત્રણ આપવામાં આવે. રાજ્ય સચિવને કામકાજમાં મદદરૂપ થવા માટે હું બનાવ્યું બેટા? 15 સભ્યોની એક પરિષદની રચના કરી. બરાબર? અને બ્રિટિશ કેબિનેટના સભ્ય હતા, અને છેવટે બ્રિટેનની સંસદને જવાબદાર હતા. અને નામ શું આલ્યું બેટા? ગુડ ગવર્નન્સ. આજ આપણે કયો નવો કન્સેપ્ટ લઈ આવ્યા ખબર? મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ. બરાબર? પેલા ગુડ ગવર્નન્સ કહેતા હતા, હાવ વાળા એમ કહી રહ્યા મિનિમમ ગવર્નમેન્ટ, અને આલ્યા કરો તમે ધંધો, આમ સ્વીકાર્યા કરું. અમારે તો જિંદગી જ જીવાની છે ને, 2 ટાઈમનું ખાવા જોઈએ. તો બેટા 1858 3-4 વાક્ય આપે તો બી આવડે કે નહીં બેટા? બરાબર? એનો મતલબ હવે તમને કોઈ એમ કે સેક્રેટરી ઓફ સ્ટેટ, તો હવે જેટલા બી આવશે બેટા, હવે 15 જણાની કાઉન્સિલ છે બેટા. બરાબર? વાઇસરોય એનું કામ કરી રહ્યો, વહીવટનું ને એ બધું. બરાબર? કારોબારીનું વહીવટનું. પણ એને કોને જવાબદાર રહીને કરવાનું? સચિવ કઈ માહિતી આલે બેટા? બ્રિટિશ પાર્લામેન્ટમાં. કેમ? કારણ કે એ તો આવ્યો તો તઈથી જ ને. આમ પણ એવું કેમ કહેવાય છે કે જવાબદાર સરકાર આવી એમ? રિસ્પોન્સિબલ લેજિસ્લેટિવ. પણ ક્યાં? આટલું જો સમજી જાઓ ને બેટા, 1858 તમારું 1858 ખતમ. હવે આ લોકો શું ગેમ કરશે ખબર? હવે એને 1858 બીજી એક વસ્તુ લાવી કે ભાઈ જેટલાની પણ ખાલસા નીતિ હતી, બડા ખુશ પેલા ઉભે ખુશ. બરાબર?
આપણી જમીન જ મળી ગઈ ભાઈ, આપણે બીજું કોઈ કરવું નહીં. ભાઈ શું કર ભારતના લોકોના માણસ ગેમ રમશે, એમના તરફ વફાદાર રહે. બરાબર, જમીનદારોને પકડશે બેટા. બરાબર? તે જમીનદારોને હાથમાં લેશે, મોટા મોટા જાગીરદારોને હાથમાં લેશે અને એમની જોડે રહીને રાજ કરશે. ખ્યાલ આવે છે હું શું કહું છું? આમ એમની સાથે રહીને, કારણ કે એ સમજી ગયા કે ભાઈ જો હવે અતિશય કરશું, બરાબર, તો આપણે બધા પાસાઓથી લઈને ચાલવું પડે. બધા પાસામાં શું આવી જાય બેટા? કલ્પના આવી કલ્પના આવી આ લોકો એ એક જ ટાર્ગેટ હતો બેટા, કારણ કે થયું એટલે અહીંથી જેમ બને એમ રો મટીરિયલ લઈ જાઓ. જેમ બને એમ શું લઈ જવાનું બેટા? રો મટીરિયલ લઈ જાઓ, તેથી બનાવો અહીં જ વેચો પાછા. અને તમે જ વિચારો બેટા, એના તમારા માઇન્ડને કઈ રીતે બદલ્યા એ બી હું તમને કહું. માટે કઈ રીતે તમારા મા બાપ દાદાઓ આપણા શું પહેરતા પહેરીને તમારા માનસમાં શું નાખ્યું ખબર? પેન્ટ શર્ટ પર્સનાલિટી હોય, બરાબર, પાડવા શું બદલી નાખ્યો બેટા તમારો ભાઈ? બરાબર, તમારી લાઈફ સ્ટાઈલ બદલ નાખી કે નહીં આ લોકોએ? એ સમજી ગયા કે આના આમ નહીં આમ શીખવાડશું. આજે હમણાં અહીં આવીને કનો ધોતિયું પહેરીને બેહે તમને ગમે ખરું બેટા? સિસ્ટમ ચેન્જ કરી દીધી બેટા. દેખ તું આજે આ માણસ પર નથી બેટા, માઇન્ડસેટ નથી બદલાતા. બદલાય ને બેટા, દેખ લો પુષ્પાની જે સ્ટાઇલ છે તો છે કે નહીં આજે? એમ કહો આ શીખી રહ્યા લોકો. એમ આ લોકો જાણી ગયા બેટા, કઈ બી કરવું હોય, રાજ કરવું, એના પર રાજ કરવું પડે પહેલા. આમ એટલે બેટા વ્યક્તિને ત્યારે જ સમજવું કરું, વ્યક્તિને ત્યારે જ સ્વતંત્ર ના આવવું જોઈએ. ડિસિઝન પોતાના પાવરથી એને લેવા જોઈએ. બરાબર, આમ જ કીધું. બરાબર, નબળા દિમાગના, બરાબર, આમ નબળા દિમાગના, બરાબર, એમને કીધું હું તારી લાઈફ છે, બરાબર, તારે જીવવાની છે ભાઈ, હે ને? મહેનત કરવાની છે બેટા. ઓકે, એટલું રાખીએ બેટા. કાલથી 1861